ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલ શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ક્લોરીન લીકેજ થવાની માહિતી મળતા અધિકારીઓ અને ફાયરની ટીમ દોડતી થઈ. પ્રાપ્ત માહિતી અનુસાર શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ નંબર 1 ખાતે કોઈપણ કારણોસર ક્લોરીન સ્ટોરેજ એરિયામાંથી લિક્વિડ ક્લોરીન લીકેજ થવાની ઘટના બની હોવાની માહિતી મળી હતી. જાણકારી મળતા જ મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે ઔદ્યોગિક સલામતી કચેરીના મદદનીશ નિયામક રીનાબેન રાઠવાએ તાત્કાલિક વડુચી માતાના મંદિરથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બંધ કરાવી દીધો હતો. સાથોસાથ ક્લોરીન લીકેજના સમાચાર મળતા જ ઓએનજીસી, જીએસઈસીએલ અને ખંભાત નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સોખડા શીતલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જિલ્લાના અધિકારીઓ સહિત ખંભાત મામલતદાર, ટીડીઓ, રૂરલ પોલીસ 108ની ટીમ સહિત આજુબાજુના કારખાનાના પ્રતિનિધિઓ પણ તાત્કાલિક પહોંચ્યા હતા. અંતે આ ઘટનાને ઓફ સાઇડ મોકડ્રીલ જાહેર કરાતા લોકોએ